કેમ છો ખેડૂત મિત્રો? તો અહીંયા બધાના બહુ સવાલ આવી રહ્યા છે કે ભાઈ એગ્રો ટુરિઝમ, રૂરલ ટુરિઝમ જે તમે કહો છો એમાં શું છે, શું કામ અમારે કરવાનું છે, અમને પૈસા મળશે, પૈસા પૈસા પૈસા. પણ પહેલાં સમજવાનો પ્રયત્ન કરો કે આપણે કરવા શું માગીએ છીએ અને તમને શું મળી શકે છે. તો પહેલાં આપણે જોઈ લઈએ દોસ્તો કે દુનિયાની જે છે ને ટોપ કન્ટ્રી કઈ છે કે જ્યાં રૂરલ ટુરિઝમ થાય છે. તો આમાં ક્યાંય આપણા ઇન્ડિયાનું નામ નથી. સ્પેન, તુર્કી, ઇટલી, જાપાન, પેરુ, સાઉથ કોરિયા, અહીંયા લોકો જે છે રૂરલ ટુરિઝમ કરવા માટે જાય છે અને બહુ પૈસા વધારે કમાય છે. તમે જોઈ શકો છો યુરોપમાં કઈ કન્ટ્રી છે, એશિયામાં કઈ કન્ટ્રી છે, હે ને. અહીંયા બધી કન્ટ્રી તમે જોઈ શકો છો. પછી કઈ કન્ટ્રી જે છે જે ટુરિઝમથી સૌથી વધારે પૈસા કમાઈ શકે છે. તો આપણને એમ લાગે કે આપણા દેશનું પોપ્યુલેશન વધારે છે તો અહીંયા સૌથી વધારે લોકો ટુરિસ્ટ આવતા હશે, પણ એવી વાત નથી. સૌથી વધારે પૈસા કમાતી કન્ટ્રી યુનાઇટેડ સ્ટેટ, યુએસ છે, ચાઇના, જર્મની, જાપાન, યુકે, ફ્રાન્સ, ઇટલી, સ્પેન જે છે ટુરિઝમમાંથી સૌથી વધારે પૈસા કમાય છે. તો અહીંયા જે છે એ એશિયાની કોઈ પણ કન્ટ્રીથી ચાઇના જાપાન સિવાય. પછી સૌથી વધારે ટુરિસ્ટ ક્યાં આવે છે? તો આપણને અહીંયા પણ એમ થાય કે ભાઈ ભારતની પોપ્યુલેશન વધારે છે તો અહીંયા સૌથી વધારે આવતા હશે, તો એવું નથી. ફ્રાન્સમાં, સ્પેનમાં, યુએસમાં સૌથી વધારે ટુરિસ્ટ આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ડિયાનું ટુરિઝમ જે છે એમાંથી આપણે કમાઈ નથી શકતા જેટલું કમાવવું જોઈએ એટલું. પછી જે છે પ્રશ્ન આપણો કે ભાઈ સૌથી વધારે નંબર ઓફ ટુરિસ્ટ એશિયામાં ક્યાં આવે છે? તો એમાંય ચાઇના, થાઈલેન્ડ, જાપાન, મલેશિયા. ઇન્ડિયા આમાંય નથી, એશિયામાંય ટોપમાં ઇન્ડિયા નથી. તો દોસ્તો સૌથી મોટો પ્રશ્ન જે છે એ ટુરિઝમનો એ ઓવરક્રાઉડિંગ. તો આપણે આમ તો ઓવરક્રાઉડિંગ થાય જ છે દિલ્હીની અંદર, પછી તાજમહેલ છે, પણ જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી હિમાચલની અંદર તમે જોશો રોડ બ્લોક થઈ ગયા હોય છે, ટુરિસ્ટ પ્લેસ જે છે એવા ભીડભાડ હોય છે. તો જે ટુરિસ્ટ આવે છે બહારથી અથવા તો આપણો પણ ત્યાં જે વ્યક્તિ હોય છે ટુરિઝમથી જે એન્જોયમેન્ટ મળવું જોઈએ એ મળતું નથી અને એ કંટાળીને જ આવે છે, ફ્રેશ થઈને નથી આવતો, કંટાળીને આવે છે. તો અહીંયા જે છે જે ટુરિસ્ટ આવે છે તાજમહેલમાં, ગોવા, મનાલી, શિમલા, જયપુર, વારાણસી, એ એટલી ભીડ જોવે છે કે બીજી વાર એને આવવાની ઈચ્છા જ નથી થતી. કે ઇન્ડિયા એટલે આવું જ ઇન્ડિયા હોય, એમાં ભીડ જ હોય, ધક્કામુક્કી જ હોય. તો લોકોને જે ટુરિઝમથી જે ફ્રેશનેસ આવવી જોઈએ, જે મજા આવવી જોઈએ એ નથી આવતી. કલ્ચરલ એક્સચેન્જ જે જગ્યા જે છે ટુરિસ્ટ પ્લેસમાં કન્વર્ટ થઈ ગઈ હોય તો ત્યાં કલ્ચરલ એક્સપિરિયન્સ જેવું કાંઈ હોતું નથી. ભાઈ લોકોને પોતાની પ્રોડક્ટ વેચવામાં રસ છે, કેમ કે એ લોકો અહીંયા રેન્ટ દે છે, ભાડું ભરે છે, પ્રોડક્ટ ત્યાં સુધી લાવવાનો ખર્ચો છે અને પૈસા કમાઈને નીકળી જવામાં જેને રસ છે. તો દોસ્તો તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો તો તમને બહુ બધી વર્કશોપ જોવા મળશે. તો જેમાં વર્કશોપ આવે છે ને ટુરિઝમ કે એગ્રો ટુરિઝમ, રૂરલ ટુરિઝમ શીખવાડે, તો એમાં એ લોકોનો એક જ ટાર્ગેટ છે કે ભાઈ તમે જે છે એ ટુરિસ્ટ સાઇટ બનાવો, એટલે કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરો, પૈસા ઇન્વેસ્ટ કરો અને અલગ અલગ વેબસાઇટમાં તમારી જે ગામડું છે કે તમારી ટુરિસ્ટ સાઇટ છે એ લિસ્ટ કરો. મેક માય ટ્રીપ છે કે એવી કોઈ પણ વેબસાઇટની અંદર, અને ટુરિસ્ટ આવે તો તમારે ત્યાં પૈસા ભરીને રહીએ. પણ મિત્રો આ બધું જે છે ને એ તમે ટુરિસ્ટ પ્લેસ જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો સાસણગીર છે, તો એની આસપાસના એરિયામાં આ વસ્તુ કરવી શક્ય છે. પણ તમે અંદરના કોઈ ગામડામાં જાઓ, દ્વારકા છે તો દ્વારકાની આસપાસમાં શક્ય છે, પણ અંદરના ગામડા આપણા છે એમાં ટુરિસ્ટ તમે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરો ને તો એ કોઈ આવવાનું નથી. એનું કારણ અલગ છે કે ટુરિસ્ટ જે આવે છે ફોરેનનો એને ખબર જ નથી કે અહીંયા જવાય કે ન જવાય, શું કામ જવાય. તો આપણે આ નાના નાના જે ગામડા છે ત્યાં લોકોને લઈ આવવાના છે. હવે આપણે કેમ લઈ આવવાના છે એની ધીમે ધીમે વાતની શરૂઆત કરી. શું પ્રોબ્લેમ છે એ તમને સમજાઈ ગયો અને આપણે શું કરવા માગીએ છીએ ધીમે ધીમે તમને સમજાઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ. કે દુનિયાભરમાં જે છે ને એ 10 મિલિયનથી વધારે વોલેન્ટિયરિંગ કરવા માટે લોકો ટ્રાવેલિંગ કરે છે ગેપ યરની અંદર. ગેપ યર એટલે શું કે ભાઈ 12મા પછી યુરોપના લોકો, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયાના છોકરાઓ જે છે એ 12મા પછી કે કોલેજની અંદર કે ક્યારેય 25 વર્ષના પછી કે 30 વર્ષ પછી કે 35 વર્ષ પછી એકાદ વર્ષ જે છે ને એ લોકો વોલેન્ટિયરિંગ કરવા માટે કે સેવા આપવા માટે, જેને કહી શકો તમે, અલગ અલગ દેશમાં જઈને ટ્રાવેલ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો 10 મિલિયન લોકો ટ્રાવેલિંગ કરે છે. હવે આપણે સમજીએ કે ભાઈ આપણે ભારતમાં ઇંગ્લિશ ભાષા શીખવી છે તો આપણે જે છે ને તમને કલાકના 350થી લઈને 1000 રૂપિયા સુધીનો ખર્ચો થાય. અપ્રોક્સિમેટલી 30-40 હજાર રૂપિયાનો ખર્ચો થાય જો તમે સારા કોચિંગમાં જાઓ. તમારે જર્મની શીખવી હોય, જર્મન શીખવી હોય લેંગ્વેજ, તો આપણે જોઈ શકો છો આટલો ખર્ચો થાય છે. પછી તમને ફ્રેન્ચ શીખવી હોય તો આપણે તમે જોઈ શકો છો કેટલો ખર્ચો થાય છે. તો મિત્રો આ તમારે જે ખર્ચો તમને જે છે એ તમને ફ્રીમાં કોઈ પણ ભાષા શીખી શકો છો વોલેન્ટિયરિંગ જે છે વેબસાઇટો એમાંથી ટુરિસ્ટને બોલાવીને. તો એ પણ કેવી રીતે થાય એ પણ આપણે સમજવાનું છે. તો પહેલી વસ્તુ જે છે તમે તમારા ટુરિસ્ટ જે આવે
ફોરેનના ટુરિસ્ટે શું કામ લઈ આવશો? તો કે એને ભાષા શીખવાડવા માટે, તમારા ફેમિલી મેમ્બર, તમારા છોકરાઓને ભાષા શીખવાડવા માટે, કોઈ પણ ભાષા હોઈ શકે, ઇંગ્લિશ, ફ્રેન્ચ, રશિયન, જર્મન, કોઈ પણ ભાષા શીખવાડવા માટે તમે એને બોલાવી શકો છો. મફતમાં તમારે ત્યાં રહેશે, જમશે, અને એના બદલામાં જે છે એ લોકો તમારે 10 દિવસ લઈને 1 મહિનો સુધી રોકાઈ શકે છે. એની પાસે ટાઈમ જ ટાઈમ હોય છે. તો તમે એને તમારા ઘરે રહેવાની જમવાની વ્યવસ્થા કરો, સેફટી પ્રોવાઈડ કરો, અને તમારા ગામડાની આસપાસ ફેરવો. અને બીજી વસ્તુ આપણે કરવાની છે કે તમે ભાષા શીખો છો, સાથે સાથે આ લોકોને, આપણે તમને ખબર જ છે કે USA જે છે આપણા ઘણી બધી પ્રોડક્ટ ઉપર જે છે એ ટેરિફ લગાવેલું છે. તો આપણે આપણા ખેડૂતોને શક્તિશાળી બનાવવા, પૈસા ટકે સુખી કરવા માટે આપણે મિલેટની જે બધી પ્રોડક્ટ છે, હવે આ લોકો જે ફોરેનથી આવે છે ને એ લોકો તીખું તળેલું બહુ ઓઇલી ખાઈ નથી શકતા. એનું પહેલેથી રહેણી કહેણી જ એવી છે. તો એને એ બધું નહીં ખવડાવવાનું. એને એના જે ટેસ્ટ પ્રમાણે હોય એમાં મિલેટની જે રેસીપી બની શકતી હોય એવી રેસીપી એને ખવડાવવાની. તો અહીંયા તમે એને મિલેટના બિસ્કિટ બનાવીને ખવડાવી શકો છો, મિલેટની ખીચડી ખવડાવી શકો છો, મિલેટના ટોસ્ટ કે રવા ઢોસા જેમ બને છે મિલેટના ઢોસા બનાવીને ખવડાવી શકો છો. મિલેટની બ્રેડ તમે જો બનાવી શકો તો એ બનાવીને ખવડાવી શકો છો. તો અહીંયા તમે અલગ અલગ વેરાયટી નેટમાંથી શીખી અને એને ખવડાવો. ખીચડી પણ ખવડાવી શકો છો. અને એને એકવાર એવું ફીલ કરાવો કે એ બીજા 10 જણાને કહે કે ભાઈ આ તો મિલેટ ખાવા જેવું છે. ધીમે ધીમે એ લોકોના દેશોમાં મિલેટની ડિમાન્ડ જનરેટ થશે, આપણા ફૂડની ડિમાન્ડ જનરેટ થશે. ત્યાં ઓલરેડી આપણા ઘણા બધા ઇન્ડિયન સ્ટોર છે. ઇન્ડિયન સ્ટોરમાં ડિમાન્ડ જનરેટ થશે એટલે ઇન્ડિયામાંથી એક્સપોર્ટ જે છે એ વધશે. તો આપણે 2 ફાયદા થયા. એક તો આપણે મફતમાં એની ભાષા શીખા, અને આપણી જે અહીંયાના ધાન છે એની ડિમાન્ડ આપણે ત્યાં જનરેટ કરી દીધી. તો આ વસ્તુ કરવાની છે. હજી એક વસ્તુ, ઘણાને આ લોકો જે છે યુરોપિયન દેશોમાં સિયા સીડ જે છે એ ઉગાડે છે. હવે એ લોકોનું કહેવાનું એમ છે કે સિયા સીડ જે છે એ કબજિયાત દૂર કરવા માટે સારું છે, પણ એનાથી પણ સારી વસ્તુ આપણે ભારતમાં ઉગે છે ઈસબગુલ. ઈસબગુલની પણ જે છે આ લોકોને ટેસ્ટ કરાવો અને એને અનુભવ કરાવો કે ભાઈ ઈસબગુલથી તમારું પેટ કેટલું સરસ સાફ થઈ જાય છે. અને એ લોકોને એની ડિમાન્ડ જનરેટ કરાવો. જેવી જનરેટ થશે એને કહેવાનું કે તમે તમારા ઇન્ડિયન સ્ટોરમાં જઈને આ વસ્તુ ત્યાં ખરીદી શકો છો. એટલે ત્યાં ડિમાન્ડ જનરેટ થશે એટલે અહીંયાથી એક્સપોર્ટ જનરેટ થશે. તો આ વસ્તુ આપણે એચીવ કરવાની છે. હવે બીજી વસ્તુ કે ભાઈ આપણે આ મફતમાં બધું કરીએ છીએ તો આપણને પહેલું તો તમારા પૈસા બચે છે, ભાષા શીખવો છો તમે. હવે બીજી વસ્તુ એ કે આ લોકો જે આવે છે ને ઇન્ડિયામાં, એ લોકો મફતમાં કામ કરે છે અને એના બદલામાં પૈસા પણ આપે છે. તો એવા પણ લોકો છે, આપ તમે જોઈ શકો છો. ધારો કે આખી વેબસાઇટ આ લોકો બનાવેલી છે કે જે આપણી ગૌશાળા છે કે પછી ઓર્ફનેજ છે, ઓલ્ડ એજ છે, એમાં કામ કરે, નર્સિંગ, મેડિકલ રિલેટેડ જે છે એવી ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે, ઝુંપડપટ્ટીમાં ભણાવે કે ગામડામાં ભણાવે, જે તમે કહો એ. તો એ પ્રકારની કામ અહીંયા કરવા આવે છે મફતમાં અને એના પૈસા દે છે. તમે જો એક અઠવાડિયાના $305 એ લોકો દે છે. તમે અહીંયા જોઈ શકો છો કે ધારો કે 20 અઠવાડિયા રહે છે તો એ ટોટલ આટલા રૂપિયા એ અહીંયા ચૂકવે છે અને મફતમાં સેવા પણ કરે છે અને પૈસા પણ આપે છે સામેથી. તો હવે આવું તમારે શરૂ કરવું હોય, આવા લોકોને તમારે ત્યાં બોલાવવા હોય, તો એની મુખ્યત્વે આ એક વેબસાઇટ વર્લ્ડ પેકર્સ, વર્કઅવે, હેલ્પેક્સ અને આ કાઉચ સર્ફિંગ, આટલી 4 વેબસાઇટ જે છે તમારે એમાં જોડાઈ જવાનું છે. અને તમે સાઇનઅપ કરશો એટલે પહેલાં અહીંયા તમારે અહીંયા બીકમ હોસ્ટ કરવાનું છે. બધા એમાં હોસ્ટ તરીકે તમારે સાઇનઅપ કરવાનું છે. ધારો કે તમે આમાં છો તો આમાં 2 ઓપ્શન આવશે, જોઈન એઝ એ હોસ્ટ. તો આમાં તમારે જોઈન એઝ એ હોસ્ટ આ જે છે તો આમાં તમારે જોઈન એઝ એ હોસ્ટ, આમાં તમારે જો તમે હેલ્પર અને હોસ્ટ. હેલ્પર એટલે વોલેન્ટિયર અને હોસ્ટ એટલે તમારે ત્યાં રોકાઈ તમારે એઝ એ હોસ્ટ આમાં રજીસ્ટર થઈ જવાનું છે. કાઉચ સર્ફિંગમાં એવું હોસ્ટનું એવું કાંઈ નથી. એમાં તમે તમારું સાદું એકાઉન્ટ બનાવી અને તમે રજીસ્ટર થઈ જાઓ. હજી એક વેબસાઇટ છે એ તમને હમણાં દેખાડું, એક સેકન્ડ. તો આ જે છે આનું નામ છે વૂફ ઇન્ડિયા. તો વર્લ્ડ વાઇલ્ડ ઓર્ગેનિક ફાર્મિંગ જે લોકો કરતા હોય એ લોકો એના ખેતરમાં કામ કરવા માટે લોકોને બોલાવી શકે છે. આમાં તમારે એક $500 દેવાના થશે. બાકી આ બધા એમાં જોડાવા માટે કાંઈ પૈસા દેવા નથી. જે લોકો વોલેન્ટિયર છે એ લોકોને આ એપ્લિકેશનને પૈસા દેવા પડે છે, બાકી હોસ્ટને કાંઈ પૈસા દેવાના થતા નથી. તો આમાં પણ તમે ખેતીવાડી કરતા હોય તો ખેતીવાડીમાં કામ કરવા લોકોને બોલાવવા હોય, ફોરેનના લોકોને, તો આમાં તમે જોડાઈ શકો છો. અને અત્યારે તમે મગજમાં એવું રાખો કે તમારે ભાષા શીખવાડવાની છે અને એને આપણા ધાન્ય પાકો છે એની અલગ અલગ વેરાયટી ખવડાવીને એને એની હેબિટ પડાવવાની છે, જેથી કરીને એ ત્યાં આ વસ્તુ ગોતે
અને આપણા જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ જનરેટ થાય અને આપણને મિલેટના એના ફાયદા કહેવાના છે. અને બહુ એને પ્રેશર નહીં કરવાનું, રમતા રમતા એને મગજમાં એવું નાખી દેવાનું કે ભાઈ આ વસ્તુ તમારા ફાયદા માટે છે. અને એને ખબર પણ ન પડવી જોઈએ કે ભાઈ આપણે આ વેચવા માટે આ કરીએ છીએ. બરાબર? તો આ રીતે તમે ચાલુ કરો. ધીમે ધીમે તમારે 10-15 વખત આવા ટુરિસ્ટ આવી જાય પછી તમે જે છે 10-15 વખત ટુરિસ્ટ આવી જાય પછી તમે ઈચ્છો તો તમે આ રીતે તમારું પણ એક વેબસાઇટ બનાવીને આ રીતે પ્રાઇઝિંગ કરીને જે છે ભાવતાલ કરીને એક બનાવી શકો છો. અને આના થ્રુ જો લોકો આવે તો આટલા પૈસા ચૂકવવાના. હવે દોસ્તો આની સાથે સાથે હજી એક વસ્તુ છે. આપણે તમને ગામડામાં જે છે બહુ બધા હવે રીલ બનાવવાવાળા, વ્લોગ બનાવવાવાળા વધી ગયા છે. તો એ લોકોને પણ આમાં જે છે કન્ટેન્ટ આ લોકો સાથે કોલેબોરેશન કરીને કન્ટેન્ટ પણ બનાવી શકે છે. તો એના વિડીયો વાયરલ થવાના ચાન્સ વધી જશે. ભાઈ ગામડામાં ફોરેનર આવી ગયા છે અમારે, એ અમારો દેશી રોટલો ખાય છે, તમે જોઈ શકો છો અમારા ખેતરમાં કામ કરે છે, તમારી ભાષા બોલે છે. તો એવી રીતે કરીને તમે જે છે એને એક એઝ શું કહેવાય કે ભાઈ કોલેબોરેશન તરીકે પણ ઉપયોગ કરી શકો છો મિત્રો. તો આના ઘણા બધા ફાયદા છે. તો આજે જ જે છે તમે આ વસ્તુ શરૂ કરો. અને આપણે એવો ટાર્ગેટ છે કે ભાઈ 3 થી 4 મહિનાની અંદર ગુજરાતના જે છે 100 જેટલા ગામડામાં એટલીસ્ટ 5-5 ટુરિસ્ટ આવતા થઈ જાય અને એક આખી ચેનલ ઊભી થઈ જાય કે ફોરેનના લોકોને પણ ઈચ્છા થાય કે ભાઈ ચાલો આપણે ગામડામાં જાય. અને ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખો કે કોઈ પણ પ્રકારનું આને હેરેસમેન્ટ કોઈ ન કરે, સેફટીનું પૂરેપૂરું ધ્યાન આપો એનું. અને એ બધી વસ્તુ જે છે તમારે ધ્યાન આપવાની છે, થોડીક મહેનત કરવી પડશે. પણ તમને રિઝલ્ટ જે છે ને 6 મહિનામાં જ રિઝલ્ટ જોવા મળશે. એક તો મફતમાં તમને ભાષા, તમારા છોકરાઓ 1-1, 2-2, 3-3 ભાષા બોલતા થઈ જશે. એનું તમને અત્યારે કંઈ એમ થશે કે ભાઈ કાંઈ ફાયદો નથી, પણ ભવિષ્યમાં જ્યારે છોકરો નોકરી ગોતવા જશે ને તો એને લાખ, 1.5 લાખ રૂપિયા પગાર મળશે જો એને 2 થી 3 ભાષા આવડતી હશે તો. કારણ કે આજના સમયમાં ખાલી ઇંગ્લિશથી કાંઈ થતું નથી. અને ઇંગ્લિશ બિચારો ગામડાનો આપણો છોકરો બહાર જઈને શીખવા જાય ને તો એ લોકો એને બીવડાવી દે ઇંગ્લિશ શીખવાડતા. અહીંયા તો એ રમતા રમતા ઇંગ્લિશ શીખી જશે, જર્મન શીખી જશે, ફ્રેન્ચ શીખી જશે. તો બહુ બધા ફાયદા છે. આજે શરૂઆત કરો. આમાં ચારેય બાજુથી ફાયદો જ ફાયદો છે. તમારે એકવાર આને શરૂ કરો ને પછી તમે જ અનુભવ થશે કે ભાઈ વાહ, આ તો કામ થઈ ગયું. કે ભાઈ આપણો એક તો છોકરો ભાષા બોલતો શીખી ગયો, આપણો માલ વેચાતો થઈ ગયો, આપણે અનુભવ થયો કે દુનિયાના લોકો કેવા હોય છે, એને આપણી સંસ્કૃતિ વિશે જણાવ્યું. તો ઘણા બધા લોકો જે છે એ આપણા શંકર ભગવાનના મંત્ર જાપ કરવા માંડશે, હનુમાન ચાલીસા બોલવા માંડશે. તો ઘણો બધા વસ્તુ આમાં થઈ શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ.